તારીખ આજે 11 સપ્ટેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જે સૂત્ર છે એમાં રામાનુજાચાર્યએ શું કહ્યું તો અનુભૂતિ જે છે તે પણ અનુભવીનો વિષય જ બને છે. એટલે આપણે કોઈપણ વ્યક્તિને જ્યારે આત્માને કોઈપણ વિષયની અનુભૂતિ થાય છે એ અનુભૂતિ જે સ્વયંપ્રકાશ કઈ તે અનુભૂતિના સ્વયંપ્રકાશત્વમાં બે મુદ્દા મુખ્ય કયા તો પહેલું એ માણસને પોતાને જ થાય છે અનુભૂતિ. તમે જે પણ પ્રકારના તમે સામે જે વિષયો એ પ્રમાણે અનુભૂતિ એની તમને એકલાને થાય, આત્માને થાય. સુખ થાય દુઃખ થાય તો તમને થાય. બની શકે એવું કે જે વસ્તુથી તમને સુખ થાય તો બાજુવાળાને દુઃખ થતું હોય. બંનેની અનુભૂતિ અલગ અલગ હોય. જે વસ્તુથી તમને દુઃખ થાય તો બાજુવાળાને સુખ થતું હોય ને તમને સુખ થાય તો બાજુવાળાને દુઃખ થતું હોય. એટલે અનુભૂતિ આપણા બધાની અલગ અલગ છે. એક જ વિષય હોય તો પણ બધાની અનુભૂતિ અલગ અલગ છે. ઘણા લોકો નથી હોતા બીજાનું સારું થાય તેને ગમતું જ નહીં હોય. ખાલી ઉપરથી તે સારું સારું કર્યા કરતો હોય પણ અંદરથી તો બહુ બળતરા થતા હોય એને. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જે આત્મા જે છે તેની એકલાને જે અનુભૂતિ થાય છે અને પાછું શું કહ્યું છે તે થતી હોય એટલા વખત પૂરતું જ છે. એ જ્યારે થતી હોય ત્યારે જ એનું સ્વયં પ્રકાશત્વ છે, પછી એ નથી. ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હોય ત્યારે જે અનુભૂતિ થાય તે જેને થતી હોય ત્યારે એને એ સમય પૂરતી જ થાય. અને એનો મતલબ એવો નથી કે એને થાય છે એટલે બીજાને પણ થાય. બધાની પરિસ્થિતિ અલગ અલગ છે. સ્થિતિ ભેદને કારણે બધાને અનુભૂતિ અલગ અલગ થાય છે. પણ એ અનુભૂતિનું સ્વયં પ્રકાશત્વ આ પ્રમાણે કહ્યું કે જેને થાય છે તેને જ થાય છે અને તે સમય પૂરતી જ થાય છે. જ્યારે એ વિષયનો એ યોગ કરે તે સમય પૂરતી જ થાય છે. પછી આપણે જોયું કે એ જે સર્વે કોઈને સર્વદાય અનુભૂતિ સ્વયં પ્રકાશ છે એમ નથી, કારણ કે પારકાનો અનુભવ તે હાન અને ઉપાદાન રૂપી લિંગ એટલે ચિહ્ન હેતુ ઉપરથી અનુમાન જ્ઞાનનો અનુભવ તે હાન અને ઉપાદાન તે ઉપરથી અનુમાન જ્ઞાનનો વિષય બને છે. એટલે આપણે શું જોયું એમાં પાછું કે ભાઈ જે પ્રમાણેના વિષય હોય એ પ્રમાણે એનું આપણે કાં ગ્રહણ કરીએ કાં છોડી દઈએ. આપણે જે વિષય ગમતો હોય એને પકડીએ, ન ગમે તો છોડી દઈએ. હવે તમે જે બીજાને આવું થાય છે સમજો, એમાં આપણે ફક્ત બીજો વ્યક્તિ જે છે તે અનુમાન કરે છે, એને એ નહીં થતું. સમજો કેવી રીતે સાંભળો. વિષય જોઈને માણસની તે તરફ પ્રવૃત્તિ કે નિવૃત્તિ થાય છે. તમે કોઈ વિષય જો તમને ગમે તો તમે એ તરફ પ્રવૃત્તિ કરો, ન ગમે તો નિવૃત્તિ કરો. એ વિષય એ માણસ લે છે એટલે ઉપાદાન યા ત્યજે છે. કારણ કે કાં એ વિષયને ગ્રહણ કરે કાં છોડી દે. ગમે તો પકડી લે, ન ગમે તો છોડી દે. આ પ્રમાણે કોઈ માણસને કાંઈ લેતો યા ત્યજતો જોઈએ છીએ ત્યારે એ ચિહ્ન એટલે લિંગ ઉપરથી આપણે અનુમાન બાંધીએ છીએ કે એ માણસને એ વસ્તુનું જ્ઞાન થયેલું જોઈએ. એટલે તમે સમજો કોઈ વિષયને કોઈ વ્યક્તિને ગ્રહણ કરતો જોઉં કાં એને છોડતા જોઉં ત્યારે તમે તમારું બીજો વ્યક્તિ સામેવાળો વ્યક્તિ ખાલી અનુમાન કરે છે કે આને આ વિષય ગમે છે કે નહીં ગમતો. એને પ્રત્યક્ષ જ્ઞાન નથી, એ તો પેલાને જ છે પ્રત્યક્ષ. તો સમજો. એટલે ઘનશ્યામ મહારાજના દર્શન કરીને કોઈ એમ કહે કે બહુ સારા તો બીજો જે દર્શન કરવાવાળો છે એ તો અનુમાન જ કરે છે ખાલી કે એ સારા છે. એને ખબર નથી પણ પેલાને જોઈને એ અનુમાન કરે છે ખાલી. કારણ કે એ વિષયનો ઘનશ્યામ મહારાજ જે ભગવાનની મૂર્તિના દર્શન એ વિષયનો પ્રત્યક્ષ અનુભવ એને તો છે નહીં. એટલે પેલાનું જોઈને એ ફક્ત શું કરે છે? અનુમાન કરે છે. એટલે શું કહ્યું કે ભાઈ એ વસ્તુનું જ્ઞાન એને થયેલું જોઈએ. આમ સામાનું જ્ઞાન કે અનુભૂતિ જે કંઈ તમે માનો તે, જો કે એ માણસને પોતાને તે વખતને માટે સ્વયં પ્રકાશ છે, તથાપિ આપણે તો એનું અસ્તિત્વ અનુમાનથી જ જાણીએ છીએ. એટલે જે વ્યક્તિને જ્યારે એ વિષયનો યોગ થાય ત્યારે એના માટે એ વિષય જે છે એની અનુભૂતિ જે કંઈ છે તે કેવી? સ્વયં પ્રકાશ. પણ બીજો સામેવાળો વ્યક્તિ એના માટે તો એ ફક્ત અનુમાનનો વિષય છે કે આ વ્યક્તિ આને જાણે છે, એને નહીં ખબર. સમજો, હું દૂધપાક પીઉં છું અને હું કહું દૂધપાક બહુ મસ્ત છે, પણ સામેવાળાને આપતો નથી તો એ શું કરે? દૂધપાક મસ્ત છે એનો અનુમાન જ કરે ને. એને જ્યાં સુધી ચાખવા નહીં આપું ને એ વિષયનો એને યોગ નહીં થયો ત્યાં સુધી તો એમ જ કહે દૂધપાક સારો લાગે છે, કારણ કે વાસુદેવભાઈ કહે છે. એને એની મજા નહીં આવતી, એને એની અનુભૂતિ નહીં થઈ. એટલે દૂધપાકની અનુભૂતિ જે હું ગ્રહણ કરું તો મને જ છે, સામેવાળાને એની અનુભૂતિ નથી, કારણ કે એ ગ્રહણ નહીં કરતો. તો એ શું કરે? અનુભૂતિ ન થતી હોય તો અનુમાન કરે તો ભાઈ આ વાસુદેવભાઈ ખાય છે, એકલા ખાય છે, સારો કહે છે તો સારો જ હોવો જોઈએ. હવે એને પણ ઈચ્છા તો છે, પણ હવે દરેક વિષય દરેક વ્યક્તિને દરેક સર્વાનુમતે સાર્વજનિક રીતે નહીં મળતા, કારણ કે વિષય ગ્રહણ કરવામાં પાછું એનું કિસ્મત પ્રારબ્ધ પ્રમાણે વિષય મળે. સમજો ભાઈ, શ્રાદ્ધ પક્ષ છે તો આપણે એવું માનીને ચાલીએ કે બધા દૂધપાક પીતા જ હશે,
પણ એ ફક્ત મારું અનુમાન છે, બધાને મળતો જ હશે એ જરૂરી નથી. એ તો હું જે દિવસે રાંદેર મંદિરમાં કે અહીંયા હું દૂધપાક પૂરીનો પ્રોગ્રામ રાખું ને પછી પેલાને પીતા જાઉં ત્યારે મને ખબર પડે. પેલો કે ભાઈ અમારા ઘરે નહીં બન્યું અત્યાર સુધી, કેવો હળો કહી દે, બીજો ના હોય તો ના કહે, પણ એ બિચારો એકલો દૂધપાક પીયા કરે બેઠો બેઠો. એટલે મને આઈડિયા આવી જાય, કારણ કે દૂધપાક બહુ બનતો લાગતો નથી. મિષ્ટાન હોય ઘણા ત્યાં બને, ઘણા ત્યાં ના બને. પૈસાની એકલી વાત નથી હોતી, બનાવવાવાળા પણ જોઈએ ને. હવે બનાવવાવાળા હોય એ પણ એટલા પ્રેમથી પાછા બનાવે એ તો, ને પાછું એવો જેવો બનવો જોઈએ એવો બનવો જોઈએ ને. દૂધ બરાબર બળાવવું જોઈએ, ચોખાનું માપ બરાબર જોઈએ, સમજો, ખાંડનું માપ બરાબર જોઈએ, છેલ્લે ઇલાયચી બિલાયચી જાયફળ બાયફળ બદામની કતરી અંદર કેસર બેસર હોય તો પછી એ દૂધપાક રગે રગમાં પ્રવર્તે, મહારાજ કે પ્રમાણે. પણ એ વિષય જે ગ્રહણ કરતો હોય એને જ પ્રવર્તે, સામેવાળો તો અનુમાન કરે. હવે હું અત્યારે પણ આજે વાત કરું છું તો અહીંયા બેઠેલા ઘણા બધા લોકો અનુમાન જ કરતા હશે કે દૂધપાક જે ખાતા હશે એને મજા આવતી હશે, બરાબર, કારણ કે એ વિષય હજુ એણે ગ્રહણ નહીં કર્યો. જો ગ્રહણ કરે તો એ કે હા મજા આવેલી તે સમય પર, પણ કા ગ્રહણ કરતો હોય ત્યારે કહે કે એને મને મજા આવે છે અત્યારે. કેમ? એની અનુભૂતિ થાય જ ને. એટલે અનુભૂતિ જે વિષય ગ્રહણ કરનારો હોય છે એને જ થાય છે, બીજો તો ખાલી એનું શું કરે છે? અનુમાન કરે છે, બરાબર. ચાલો, એ આપણે ગઈકાલે જોયેલું. હું આ વારંવાર એટલા માટે ચલવું છું, આ વિષયો જે છે ને તે આપણા રોજબરોજના વિષય નથી. એટલે જો હું એ પૂર્વ ભૂમિકા ચલવું નહીં ને આજનું પાછું ધડાધડ ચાલુ કરી દઉં તો તમને કંઈ સમજ જ નહીં પડે કે આ લશ્કર કા દોડી રહેલું છે આપણું. એટલે લશ્કર કા લડી રહેલું જ કે દોડી રહેલું છે, જાણવા માટે આપણે પૂર્વ ભૂમિકા થોડીક જાણવી પડે, ભલે 2-5 મિનિટ બગડે, બરાબર. એટલે એ આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે પોતાનો અનુભવ પણ થઈ ગયા પછીથી મેં જાણ્યું એમ જ્ઞાનનો વિષય થતો દેખાય છે. ભાઈ તમને જે અનુભવ થયો અર્થાત તે માણસને પણ તે વખતને માટે જ તે અનુભવ સ્વયં પ્રકાશ છે, પછીથી તે અનુભવ બીજા જ્ઞાનનો વિષય બને છે. ભૂતકાળમાં દ્રષ્ટિ નાખતા જણાય છે ત્યારે એ સ્વયં પ્રકાશ નથી. હવે જે વિષય હું ગ્રહણ કરું છું તો તમે એનું અનુમાન કરો છો, એવી જ રીતે જે વિષય તમે અત્યારે ગ્રહણ કર્યો અને પછી ગઈકાલે આવતીકાલે એ વિષય વિશે વિચારશો તો તમારા માટે પણ એ ભૂતકાળ થઈ જશે, તો એ અનુભૂતિ નહીં રહેશે, ભાઈ અનુમાન જ થઈ જશે. હવે આજે સવારે મેં દૂધપાક દાખલા તરીકે પીધો તો અત્યારે મને એને દૂધપાકનું સુખ નહીં આવતું એ અનુભૂતિનું, પણ એનો અનુભવ જે છે તે હું તમને કહી રહ્યો છું કે દૂધપાક બહુ સરસ લાગે. પણ અત્યારે તો હું શું છે મારા માટે? અનુભૂતિ નથી પણ અનુભવ છે. કેમ? અત્યારે મારા માટે એ વિષય સ્વયં પ્રકાશ નથી. કેમ? કારણ કે એનો પ્રત્યક્ષનો અનુભવ નહીં, અત્યારે પ્રત્યક્ષ એની અનુભૂતિ નહીં થતી મને. એને ગ્રહણ કાં કરું છું? અત્યારે થોડો મારી પાસે દૂધપાક છે, તો અત્યારે મારી પાસે દૂધપાકની યાદ છે ખાલી કે ગઈકાલે ખાધેલો કે આજે ખાધેલો, જે કંઈ હોય તે, પણ બંને ભૂતકાળમાં જ છે ને, અત્યારે નથી, બરાબર. તો અત્યારે મારા માટે પણ એક એવો અનુભવનો વિષય થઈ ગયો. હવે જ્યારે હું કોઈ બીજાને દૂધપાક વિશે વાત કરીશ તો મને એ મારો અનુભવ કામમાં આવશે. એ અત્યારે મેં તમને કહ્યું પ્રમાણે ભાઈ અંદર જાયફળ નાખજે, ઇલાયચી નાખજે, બદામની પીસ નાખજે, થોડી કેસર નાખજે, તો એ મારા અનુભવની વાત છે. એટલે બીજો જે દૂધપાક બનાવતો એના માટે મારો અનુભવ છે તે જ્ઞાનનો વિષય થઈ ગયો કે મેં એને આ પ્રમાણે કહ્યું કે દૂધ બરાબર બાળજે. બહેનોને તો રીતસર માપ ખબર હોય કે 1 લીટર દૂધ ઉપર કેટલી પેલી વાટકી હોય લોકોના ઘરમાં, દરેકના ઘરમાં હોય. એ વાટકી પ્રમાણે પેલા કવચી ચોખા નાખે, પલાળી રાખે ધોઈને પહેલાં, અને પછી એને રાખે ને પછી બધું સાફ કરી દે ને, અને પછી સૂકા એ કવચી ચોખા જે હોય એટલે પાણી બધું કાઢી નાખે ને પછી એ કવચી ચોખા માપસરના નાખે. દરેકના ઘરે હોય જ એ માપ, જે બરાબર વ્યવસ્થિત જીવતા એની વાત કરું. પછી બધા જાનવરની જેમ અત્યારે જે જીવે છે બહારનું ને એને નહીં હોય. બાકી સાસુ વહુની પરંપરામાં જે આવતું હોય તો એની સાસુ એની વહુને કહી જાય કે આ વાટકીથી આટલું એમાં ચોખા નાખવાના, અને પછી છેલ્લે ખાંડનું માપ પણ કહી જાય, એટલે ખાંડ પણ વધારે ઓછી નહીં પડે કે આપણે ત્યાં આ વાટકી વાપરે છે આટલી નાખવાની, આપણે ત્યાં આટલો લીટર દૂધપાક જોઈએ. સાચી વાત છે ને, સમજો. તો હવે એ સાસુ વહુને જે શીખવાડે છે તો તાત્કાલિક તો એણે પીધો નથી એ સમય પર, પણ એને ભૂતકાળમાં જ્યારે બનાવેલો ને એને ગ્રહણ કરેલો ને બધાને ભાવેલો તો એ એના માટે અત્યારે જે બનાવવાનો તો એના જ્ઞાનનો વિષય થઈ ગયો, સમજો, બરાબર. ચાલો, હવે એની આગળ માટે અનુભૂતિ તે અનુભૂતિ હોય તો સ્વતઃ સિદ્ધ હોય જ એમ કહી શકાતું નથી. અનુભૂતિ અનુભવીએ એટલે અનુભવનો વિષય હોય તો તે અનુભૂતિ જ ન હોય એમ કહેવું પણ ખોટું છે. હવે દાખલા તરીકે અનુભૂતિ જે છે તે અનુભવનો વિષય નહીં હોય તો એ અનુભવ જ નથી, અનુભૂતિ નથી એવું કહી શકાતું નથી. એટલે શું છે? અનુભૂતિ અનુભવીએ એટલે અનુભવનો વિષય હોય તો તે અનુભૂતિ જ ન હોય એમ કહેવું પણ ખોટું છે, સમજો.
મચ્છર શું કંઈક તે સાંભળો. અનુભૂતિ તમને કોઈ થઈ, વિષય એટલે તમે કોઈ ગ્રહણ કર્યો એની ત્યારે તમને અનુભૂતિ થઈ. હવે એમાં શું કહ્યું તે સાંભળો. અનુભવનો વિષય હોય તો તે અનુભૂતિ જ ન હોય એમ કહેવું પણ ખોટું છે. કેમ કે પોતાના થઈ ગયેલા અનુભવો અને પારકા અનુભવો અનુભવ્ય તો છે જ. તમારો અનુભવ હોય કે બીજાનો અનુભવ હોય કે બીજાને થયેલી અનુભૂતિ હોય, સમજો એ તમને જણાવે તો તમારા માટે અનુભવ્ય તો થાય જ, અનુભવનો વિષય તો બને જ છે. તમે સમજો, તમે કોઈ કાર્ય કર્યું, એ કાર્યમાં સફળ થયા કે નિષ્ફળ થયા, પણ તમને અનુભવ તો થયો ને. પેલો કે એ પ્રમાણે 80 લાખ रुपया शेयर बाजार में खो दिया, तो पेलो कहे कि यार बहुत नुकसान हो गया तेरा, तो नहीं 20 लाख का फायदा हुआ है. तो कहे क्यों? 1 करोड़ का एक्सपीरियंस मिला. आइडिया आयो? तो बोलो कि 1 करोड़ का एक्सपीरियंस कैसे मिला 80 लाख का? अरे यार दूसरी बार इसमें नहीं जाने का, अभी और घर पे 1 करोड़ रुपया पड़ा है, तो 1 करोड़ का एक्सपीरियंस हुआ ना, तो अभी वो 1 करोड़ उसमें नहीं डाल लेगा, तो वो एक्सपीरियंस से पता चला ना कि 80 लाख गया. आइडिया आयो? એટલે કે પેલો તો કે तो तू, मैं तो नफे में ही चल रहा हूँ, मुनाफा ही हो रहा है, क्योंकि 1 करोड़ का एक्सपीरियंस मिला और मैंने खोया कितना है 80 लाख, तो 20 लाख का मुनाफा है. तो 1 करोड़ मेरे घर पे पड़ा है और ये 20 लाख का मुनाफा, तो मेरे पास कितने हैं? 1 करोड़ 20 लाख रुपया, तो मैं मुनाफे में चल रहा हूँ ને. પેલો વિચાર જ કર્યા કરે સામે વાળો કે આ કઈ ગણતરી બતાવે છે, આ ગુજરાતીની બહારની ગણતરી છે. પણ એ કહેવા શું માંગે છે કે મને હવે અનુભવ થયો કે કોઈ દિવસ શેર બજારમાં જવાનું નહીં. એ ટૂંકમાં આવું કહેવા માંગે છે. એ લાખ રૂપિયાની નહીં, કરોડ રૂપિયાની વાત છે. પણ એ એને ખબર પડવા માટે કેટલા રૂપિયા ગુમાવવા પડ્યા પહેલાં? 80 લાખ. હવે સમજ પડી ગઈ તમને? આવી વાત છે કે દાખલા તરીકે હવે એ કોઈ બીજાએ ગુમાવ્યા કે તમે ગુમાવ્યા, કોઈએ પોતે ગુમાવ્યા, પણ બંને જગ્યા પર અનુભવ તો તમારો છે કે પારકાનો છે. પણ તમને ખબર તો પડી ને કે ભાઈ પેલાએ 80 ગુમાવેલા, તો શેર બજારમાં બધા રૂપિયા રોકાય નહીં. એ તમને ખબર તો પડી ને, અનુભવ તો થયો જ ને તમને પણ, ભલે પારકાએ ગુમાવેલા. સમજો? એટલે પોતે ગુમાવો કાં બીજો ગુમાવે, કાં પોતે કંઈ કરો કાં બીજો કંઈ કરે, પણ જો તમે એના તે સમય પર સાક્ષી હો કે તમને ખબર પડે, તો એ તમારા માટે અનુભવ તો થાય જ. એકમાં પ્રત્યક્ષ હોય કાં એકમાં પારકો હોય. સમજો, દાખલા તરીકે ઘનશ્યામ મહારાજના દર્શન તમે અહીંયા ના આવ્યા અને તમને કોઈ ઘરે આવીને કહ્યું, ઘરે જાઓ તમે ને ઘરે જ તમે માંડા બીમાર હોય કોઈ, અને કહે કે ઘનશ્યામ મહારાજે આજે આજા વસ્ત્ર આભૂષણ અલંકાર ધારણ કરેલા છે, તો હવે સાક્ષાત તો એની અનુભૂતિ એને થઈ નથી, કારણ કે આવી નહીં શક્યો. પણ પેલો ઘરે જઈને કહે અને બરાબર દર્શનનું વર્ણન કરે, પેલો બેસે, તો એને અનુભૂતિ નહીં થઈ, પણ એનો અનુભવ થઈ જાય ત્યાં બેઠા બેઠા. કારણ કે અનુભૂતિ તો અહીંયા જ થઈ પેલાને, જેણે દર્શન કરીએ એને, પણ પેલાએ ખાલી કહ્યું એટલે અનુભવ થઈ ગયો. સમજો? એટલે અહીંયા શું કહે છે કે ભાઈ માટે અનુભૂતિ તે એટલે શું કહ્યું? અનુભૂતિ અનુભવી એટલે અનુભવનો વિષય હોય તો તે અનુભૂતિ જ ન હોય એમ કહેવું પણ ખોટું છે. એટલે અનુભૂતિ પોતે જ અનુભવનો વિષય હોય તો એમ કહે કે શું કહ્યું કે અનુભૂતિ જ ન હોય, એ તો ખોટું છે. કેમ કે પોતાના થઈ ગયેલા અનુભવો અને પારકા અનુભવો અનુભવ્ય તો છે જ. એટલે પારકાના હોય કે પોતાના હોય, બંને પ્રકારના જે કોઈ અનુભવો છે તે બંને કેવા છે? અનુભવ તો કહેવાય છે. કારણ કે ઘણી વખત આપણે જો તમે કોઈ કામ કરવા જાઓ તો એ કામના એક્સપર્ટને નહીં પૂછતા કે આ કામ કેવી રીતે થાય, એટલે બોલો કોઈ ના આ તો કરતો જ નહીં, તો તમે નહીં કરતા. જોજો, તમને તો અનુભવ છે જ નહીં એ કામનો, પણ તમે નહીં કરતા. પેલાનું સાંભળીને પેલો કે યાર હું કરવા ગયેલો, આ તકલીફ પડી, આ તે. હવે આ લોકો પાર્ટી શોધવા જાય તો અમુક પાર્ટી એવી હોય તો કોઈ બીજો આવીને કહી જાય બ્રોકર કે આ પાર્ટી જોડે ડીલિંગ નહીં કરતો, એનો તો ઇતિહાસ આવો છે, તો પેલો આ ગમે એટલો માલ પડેલો હોય ને પણ એ ઓફિસમાં જાય જ નહીં. હવે તમને તો અનુભવ નથી એનો, કે તમને તો કંઈ એણે કંઈ નુકસાન કર્યું નથી, પણ બીજાને કરેલું એના અનુભવથી તમને શું શીખ મળી કે યહાં પર જાને કા નહીં. મેં તમને શું કીધેલું? એ બટન નહીં દબાને કા. આઈડિયા આવે છે? એટલે એવું નથી કે તમને તમારા અનુભવથી શીખવાનું મળે છે, બીજાના અનુભવથી બી તમે શીખો છો, ઘણું શીખવા મળે છે. એટલે અહીંયા એ જ કહીએ, શું કહે છે સાંભળો. કેમ કે પોતાના થઈ ગયેલા અનુભવો અને પારકા અનુભવો અનુભવ્ય તો છે જ, એટલે તમારા કહેવાડા પ્રમાણે તો તેમનામાં અનુભૂતિત્વ નથી એમ માનવાનો પ્રસંગ આવે. એટલે અહીંયા શું કહેવા માંગે તે પહેલાં સમજી લો. અનુભવ અને અનુભૂતિ બંનેનો એક જ અર્થ છે, કારણ કે જે અનુભૂતિ થાય એનો અનુભવ થાય છે. પછી સાંભળો, અને પારકા અનુભવો અનુભવીએ તો છે. પારકા અનુભવ એટલે શું છે? વર્તમાન પણ જે તમને પણ અનિષ્ટ છે. સાંભળો, એટલે શું કહ્યું? અનુભવીએ તો છે જ, તેમનામાં અનુભૂતિ તો નથી એમ માનવાનો પ્રસંગ આવે તો તમને પણ અનિષ્ટ છે. એટલે
આવું તો અદ્વૈતી પણ માનવા જાય તો એને પણ નુકસાન થઈ જાય એવું છે, કારણ કે અનુભૂતિ તો એ લોકો પણ માને છે. સમજો, તો અનુભૂતિ કે અનુભવ થતો જ નહીં હોય એવું એ લોકો માને તો અદ્વૈત વેદાંત બી સાબિત નહીં થાય. એટલે એ તો તમને પણ માન્ય નથી. આવું કોણે કહ્યું? રામાનુજાચાર્યએ કહ્યું. એટલે સમજો, તમારો અનુભવ હોય કે પારકાનો અનુભવ હોય, કોઈનો પણ અનુભવ હોય, પણ એ તમને જ્યારે એનું જ્ઞાન થાય ત્યારે તમે એનો અનુભવ તરીકે ઉપયોગ તો કરો જ છો. આઈડિયા આવે છે? દાખલા તરીકે આ ભાઈ ગૌશાળામાં જાય છે અને હું ગૌશાળામાં અંદર જતો નથી. સમજો, આ વાસ્તવિકતા છે કે હું અંદર નહીં ગયો હમણાં ઘણા સમયથી, બરાબર છે. હવે આ ભાઈ જાય છે. હવે આ ભાઈ મને એવું કહે, વાસુદેવભાઈ આ જગ્યા પરથી ચાલો ત્યારે ધ્યાન રાખીને ચાલજો, ચોમાસામાં અહીંયા બધા લપસી જાય છે, ઘણા પડી ગયા છે. હવે હું તો નહીં ગયો, પણ આ જ્યારે મને કહે ત્યારે મને એ જ્ઞાન અનુભવ રૂપે કામમાં આવે, કારણ કે એને મને કહ્યું છે તો મારા કાનમાં છે એ વાત, અને કાનમાંથી જીવમાં છે. એટલે હું જ્યારે ત્યાં જાઉં, આ ભાઈ હોય કે ન હોય, હું કેવી રીતે ચાલું? સ્લોલી એન્ડ સ્લોલી. હવે મને અનુભવ તો નથી એનો, હું પડ્યો નથી કોઈ દિવસ, પણ મને આ ભાઈએ કહ્યું, એટલે એ ભાઈએ બીજા કોઈને પડેલા જોયા એટલે મને કહ્યું, એટલે હું ત્યાં કેવી રીતે ચાલ્યો? ધીરે ધીરે, સ્લોલી એન્ડ સ્લોલી ચાલ્યો. એટલે એનો અનુભવ મારા માટે અનુભવ થઈ ગયો ને. સમજો, બરાબર? એટલે અહીંયા આ પ્રમાણે કહ્યું છે કે ભાઈ તેમનામાં અનુભૂતિત્વ નથી એમ માનવાનો પ્રસંગ આવે, એ તો એમને પણ કોને મંજૂર નથી, એ તો અદ્વૈતીઓને પણ મંજૂર નથી. એટલે અનુભવો જે છે તે તો કેવા છે? અનુભવ્ય છે જ, એટલે પોતાના હોય કે બીજાના હોય અનુભવ, પણ જે અનુભવ હોય છે સમજો તે અનુભાવ્ય બને છે. અનુભાવ્ય એટલે શું છે? અનુભવ એક પ્રકારનો વિષય બને છે. દાખલા તરીકે આ ભાઈએ જે સમયે મને એવું કહ્યું કે અહીંયા લપસણું છે તે મારો અનુભવ નથી, પણ મારા માટે અનુભાવ્ય બન્યું. કેવી રીતે અનુભાવ્ય બન્યું? કે આનો વિષય જે પડેલો હતો કે કોઈ બીજાને પડેલા જોયેલા એણે મને કહ્યું, એટલે મારા માટે અનુભવનો વિષય થઈ ગયો ને, એટલે મારા માટે અનુભાવ્ય થઈ ગયું. એટલે હું જ્યારે પણ હવે ગૌશાળામાં અંધારામાં પણ જાઉં તો કેવી રીતે જાઉં? એક ભાઈને સાથે લઈને જવાનો, એક મને આમ પકડે અને ધીરે ધીરે વોકિંગ સ્લોલી. આઈડિયા આવે જ તમને? સમજો, મને એનો પ્રત્યક્ષ અનુભવ નથી તો પણ હું ચાલતો કેવી રીતે જઈશ? ધીરે ધીરે જઈશ, એકદમ ધીરે ધીરે. કેમ? મને આ ભાઈએ કહ્યું છે, કારણ કે એ રોજ 2-5 કલાક ગૌશાળામાં રહી છે. સમજો, એટલે હવે એના અનુભવનો હું લાભ લઈ લઉં છું. એટલે એનો અનુભવ છે તે મારા માટે જ્ઞાનનો વિષય છે. આઈડિયા આવે છે હું તમને જે કહું છું? સમજો, એટલે અહીંયા રામાનુજાચાર્ય શું કહે છે કે દરેક વખતે જ્ઞાનનો વિષય પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નહીં બનતું. ઘણી વખતે બીજાનો જે જ્ઞાનનો વિષય હોય, બીજા માટે જે અનુભવ હોય, એ પણ તમારા માટે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બને છે. એટલે આપણે જો કોઈ કામ કરવા જઈએ ને તો વડીલને મળવા જઈએ કે આ કામ કરવાનું છે તો આ પ્રમાણે કરવાનું છે. મહારાજે પણ કહ્યું છે ને, કોઈ વ્યવહારમાં મોટું કામ હોય તો એવા મોટા માણસની સાદગી કરવી, સાયદી કરવી કે એવું કંઈક લખેલું છે. એટલે એની સલાહ લેવાની છે, જે કામમાં જે એક્સપર્ટ હોય એની. કેમ? એ એનો અનુભવ છે. હવે એનો અનુભવ છે તે તમારા માટે અત્યારે વિષય બનવાનો, કારણ કે તમે એ કામ કરવા જઈ રહ્યા છે. એટલે એ તમને પછી કહેશે, જો ભાઈ આ કામ આ પ્રમાણે આ રીતે થતું હોય તો બેસ્ટ છે, એવી રીતે ન થતું હોય તો પછી શેર બજારમાં સ્ટોપ લોસની જેમ કે હવે લોસ નહીં કરતા, હવે આને શું કરવાનું? ફૂંકી નાખો, નહીં તો હજુ નીચે જશે. કારણ કે ટોપ ને બોટમ કોઈને ખબર જ નથી ને. કોને ખબર છે શેર બજારનો ટોપ ને બોટમ? ભગવાન સિવાય કોઈને નહીં ખબર. 20 રૂપિયા શેર હોય ત્યારે કોઈ એમ કે હવે તો બોટમમાં આવી ગયો, અરે 2 રૂપિયા બી થઈ જાય. સમજો, અને 2 રૂપિયાનો શેર 2000 થાય તો પેલો કંઈક આ તો ટોપ પર ચાલે છે, વેચી નાખું. મહિના પછી કેટલો થઈ જાય ભાવ એનો? 2 રૂપિયા નહીં, 10,000 થઈ જાય ટોપ પર. સોનામાં એવું જ થયું જ ને. જોવું ને, સોનું જેટલા 10 વર્ષમાં જેટલા ટકા રિટર્ન નથી આપ્યું એટલું છેલ્લા 2 વર્ષમાં આપી દીધું. કોને ખબર હતી? ટોપ ને બોટમ થોડું કોઈ જાણે છે. આપણે તો માણસ છે ને, જીવ છે, આપણે અલ્પજ્ઞ છે. આપણે થોડી ખબર છે કે કોઈને ખબર હતી કે સોનું આટલું ચાલવાનું છે. સમજો, આપણે એટલી ખબર છે કે ભાઈ અત્યારે ઇન્ડિયાનું શેર બજાર જે છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એ બધું બજાર બહુ જોરમાં ચાલે છે, પણ સૌથી વધારે રિટર્ન કોણ આપે છે? સોનું આપે છે ને સિલ્વર. પણ કોણ પકડીને બેસે? કેટલા લોકો? અરે સોનીઓ ગભરાઈ છે અત્યારે. કેમ? ધંધો ઘટી ગયો, કારીગરો બિચારાઓ પાસે કામ નથી, કારણ કે સોનું લેતા જ લોકો ગભરાઈ છે. કારણ કે એ કઈ બાજુ જશે કોઈને ખબર નથી. અમેરિકા વેચવા કાઢી નાખે તો આ સોનું 55,000 થઈ જાય, અને અમેરિકા ચલાવે તો 2 લાખ થઈ જશે. એવી પરિસ્થિતિમાં છે. બધું ટ્રમ્પના હાથમાં છે અત્યારે. અને લોકો એવું કહે છે કે એવી એ ઇન્ટરનેશનલ પોલિટિક્સ રમી રહેલો છે કે જાણી જોઈને શેરને, એટલે
સોનાના બજારને ચલવી રહેલો છે કે ગમે ત્યારે બજારને ઊંચું કરશે એકદમ ને પછી અમેરિકા એનું સોનું વેચવા મૂકશે માર્કેટમાં ધમધમાઈને. હવે જેવું અમેરિકા એનું સોનું માર્કેટમાં મૂકશે એટલે એને તો ઊંચો રેટ મળી જાય એ સમયનો, પણ માર્કેટમાં સોનું વધશે એટલે પછી એનો ભાવ ઇકોનોમિક્સ પ્રમાણે નીચે આવી જશે. આઈડિયા આવે છે? હવે સમજો જેની પાસે સોનું છે, બરાબર, કે સોનું નથી, જે વસ્તુ છે તે સોનું, જે અત્યારે દાખલા તરીકે કોઈ એવું કર્યું કે સોનું એણે એની પાસે જે કંઈ છે તે વેચવા મૂકી દીધું 1,14,000 વેચાઈ ગયું, ચાલો એનું 10 તોલા 20 તોલા જે સોનું હોય તે કાલે ઉઠીને 1.5 લાખ ભાવ થઈ ગયો, તેને તો નુકસાન, બિચારો જીવ બળી જાય એનો, તો તમારો તો નુકસાન થઈ ગયું. આઈડિયા આવ્યો? અને કદાચ કાલે ઉઠીને ભગવાન ન કરે નારાયણ મેં કહ્યું પ્રમાણે 55,000 ભાવ થઈ જાય તો એ તો ડાન્સ કરતો થઈ જાય, મજા આવી ગઈ. 1,14 આપણે વેચી નાખેલું. કેમ? ટોપ ને બોટમ કોઈને ખબર જ થોડી છે. આપણે સમજો, ખબર હોય તો આપણે બધા તાલેવાનના દીકરા નહીં થઈ ગયા હોઈએ. આઈડિયા આવે છે જે કહેવું તે? હવે સમજવા જેવું શું છે કે જે માણસે 50,000 55,000 સોનું નહીં લીધું, કે જેણે છોડી દીધું પોતા પાસે હતું, તે અત્યારે પસ્તાતા કે 1,14,000 ભાવ થઈ ગયો. હવે એને ખબર નહીં હતી તો જ એને છોડ્યું ને, એ કંઈ ગાંડો થોડો છે. સમજો, બરાબર? એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે કે ઘણી વખત ઘણા વિષય પારકાનો અનુભવ હોય પણ એ તમારા માટે અનુભવ્ય બની શકે છે, એટલે અનુભવનો વિષય બની શકે છે. આ સમજવા જેવું છે, આ નવી વસ્તુ છે, આ તમે જાણી નહીં હોય કોઈ દિવસ. જગદીશભાઈ સમજો, રોજ આવે તો સમજ પડે, પછી માયામાં ચાલ્યો જાય તો ખબર ન પડે, બરાબર? એટલે તમારો પોતાનો વિષય હોય કે બીજાનો વિષય હોય, પણ એ અનુભવ્ય બને પછી જ તમને ખબર પડે. બીજાનો વિષય હોય, બીજાનો અનુભવ હોય, તમારા માટે અનુભવનો વિષય બની શકે છે, બરાબર? એવું રામાનુજાચાર્ય કહે છે, અને એવું તો શંકરાચાર્ય પણ માને છે. એવું નહીં કે શંકરાચાર્ય નથી માનતા, બરાબર? એવું એ ભલે બીજાને નહીં માને, સમજો, બધાને ભલે ભ્રમ માનતા હોય કે ગમે તે હોય, પણ એટલું તો એને પણ માનવું પડે કે અનુભવ તો બધાના અલગ અલગ થાય જ છે, તો બધાને એક અનુભવ થોડા હોય. દાખલા તરીકે સમજો, આપણે એમ કહીએ કે આ બધામાં ભગવાન રહ્યા છે, ચાલો, તો બધા થોડા મુક્ત અવસ્થામાં છે, બધા થોડા સાધન અવસ્થામાં છે, બધા પણ સાધન અવસ્થામાં એક સરખી અવસ્થામાં થોડા છે. આઈડિયા આવે જ જે કહું તે હું તમને, બધાની અવસ્થા તો અલગ અલગ જ છે ને. સ્કૂલમાં ભણતો હોય પેલો શું કહે, મારો છોકરો સ્કૂલે જાય છે, પણ સ્કૂલે જાય તો બીજો સવાલ શું હોય, કયા ધોરણમાં બને છે? કારણ કે સ્કૂલે તો 1 થી 12 બધા ભણતા હોય, તો એક પહેલા ધોરણમાં જતો એ બી સ્કૂલમાં કહેવાય, ને 12મા ધોરણમાં હોય તો પણ સ્કૂલમાં કહેવાય. તો સાધન અવસ્થામાં તો આપણે બધા કહેવાઈએ, પણ સાધન અવસ્થામાં બધા એક સરખા થોડા છે ને, જુદા જુદા. હવે આપણે જે આપણા સાધનમાં આગળ વધીએ તો કેવી રીતે વધીએ? તો ભાઈ હરિપ્રકાશ શાસ્ત્રીને મળીએ કે બીજા જે ભજન કરતા હોય એને મળીએ ને એને પૂછીએ કે ભાઈ આ પ્રમાણે કેવી રીતે વર્તાય, આ પ્રમાણે સત્સંગમાં આગળ કેવી રીતે વધાય. તો એના અનુભવ પરથી આપણે કહીએ, એટલે એ આપણા માટે પારકાનો અનુભવ છે, પણ આપણા માટે અનુભવનો વિષય થયો ને. એ કંઈક આ નહીં કરવાનું એટલે આપણે ન કરીએ, એ કંઈક આ કરવાનું એટલે આપણે એ કરીએ, એટલે એ આપણા માટે અનુભવનો વિષય થયો ને એ પ્રમાણે આપણે આગળ વધીએ. સમજો, આ મેઇન મુદ્દો છે અહીંયા. એકલો આપણો અનુભવ નહીં, પારકાનો અનુભવ પણ જ્યારે આપણે કોઈ કામ લઈને બેસીએ ત્યારે એ જ્ઞાનનો વિષય બને છે, અનુભવ્ય થાય છે, અને એને બંને સ્વીકારે છે. કોણ? બંને કોણ? શંકરાચાર્ય પણ અને રામાનુજાચાર્ય પણ. સ્વીકારવું જ પડે એવું છે, સમજો, બરાબર? ચાલો, એટલે પારકા અનુભવ અનુભવ્ય છે જ, એટલે તમારા કહેવા પ્રમાણે તો તેમાં અનુભૂતિ તો નથી એમ માનવાનો પ્રસંગ આવે. પારકાના અનુભવ અનુમાનથી જણાય છે એમ ન માનીએ તો શબ્દ અને અર્થના સંબંધનું ગ્રહણ ન થાય, બરાબર? હવે પારકાના અનુભવ અનુમાનથી જણાય છે એમ ન માનીએ તો શબ્દ અને અર્થનું સંબંધનું ગ્રહણ ન થાય, અને એ રીતે સમસ્ત શબ્દ વ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ આવે. આ સમજી લો કેવી રીતે તે. જો પૂર્વ પક્ષી અત્યાર સુધી દૃષ્ટતા કરીને કહે છે કે પારકાનો અનુભવ તો અપાશે, આપણે કદી પણ જાણતા નથી, એટલે ભલે એમાં અનુભૂતિત્વ ન હોય, તો એનો ઉત્તર એ છે કે બીજાના અનુભવનું જ્ઞાન થઈ શકતું ન હોય તો વાણીનો વેપાર જ નિરર્થક થઈ જાય. જ્ઞાન તો થાય જ છે, માટે સ્વયં પ્રકાશ રીતે નહીં પણ અનુમાનથી. એટલે કહેવાનો મતલબ શું છે? દરેક જગ્યા પર જ્ઞાન તમને અનુમાનથી નહીં. એટલે અહીંયા આ લોકો શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત જે છે તે સમજો. શું દૃષ્ટતા કહીને એમ કે પારકાનો અનુભવ તો આપણે કદી પણ જાણતા નથી, એટલે અદ્વૈતીઓ એવું કહે કે ભાઈ આપણે પારકાનો અનુભવ નથી જાણતા.
બરાબર. એ લોકો એવું કહે કે આપણે પારકાનો અનુભવ નહીં જાણતા, કારણ કે એ લોકો પારકું કંઈ માનતા નથી. એ લોકો બધે ભ્રમ ભરેલું જેવું જ કહે છે. પણ આપણે મેં તમને જે દલીલ કરી એ પ્રમાણે કે ભાઈ બધામાં ભ્રમ છે, પણ બધાની સ્થિતિ થોડી એક સરખી છે. બધા ભ્રમ છે તો બધાની સ્થિતિ એક સરખી હોવી જોઈએ ને. અદ્વૈત વેદાંત પ્રમાણે તો સ્થિતિ કા સરખી છે, એટલે ફેર તો આવે છે ને. ચાલો, ગરીબ હોશિયાર, ડોબો ઓછો હોશિયાર, વધારે હોશિયાર, ઓછો ગરીબ, વધારે ગરીબ, એમ બધામાં ફેર તો પડે છે. તો બ્રહ્મમાં આટલા બધા ભેદ થઈ ગયા ને. હું જે કહેવા માંગુ છું તે સમજો પહેલાં શાંતિથી, કુદાકૂદ નહીં કરતા. તમે કદાચ એમ કહો કે બધું બ્રહ્મ જ છે, તો બ્રહ્મમાં પણ કેટલા બધા ભેદ થયા એ તો દેખાય જ છે ને પ્રત્યક્ષ આપણે, કે ભાઈ જે વાત જે વ્યક્તિને સમજ પડે છે તે બીજાને નહીં પડતી, અને જેને નથી પડતી તેને બીજાને પડે છે પાછી, એવું પણ થાય છે ઘણી વખત. સમજો. એટલે શું કહે છે અહીંયા રામાનુજાચાર્ય? પૂર્વ પક્ષી એટલે સુધી ધૃષ્ટતા કરીને કહે છે કે પારકાનો અનુભવ તો આપણે કદી પણ જાણતા નથી. અદ્વૈતીઓ એમ કહે કે ભાઈ બીજાનો અનુભવ આપણે કઈ રીતે ખબર પડે? સામાન્ય રીતે આપણે બી એવું કહે ભાઈ તારો અનુભવ તારી પાસે, મને કઈ રીતે ખબર પડે? એટલે ભલે એમાં અનુભૂતિત્વ ન હોય તો એનો ઉત્તર એ કે એટલે ભાઈ હવે એનો અનુભવ નહીં જાણવા મળે તો અનુભૂતિત્વ પણ કઈ રીતે થાય? અનુભવ હોય તો અનુભૂતિ થાય ને. ચાલો, તો એટલે એમ કહે છે કે એકબીજાના અનુભવનું જ્ઞાન થઈ શકતું ન હોય તો વાણીનો વેપાર જ નિરર્થક થઈ જાય. દાખલા તરીકે સુનિલ નથી આવ્યો આજે. સુનિલે મને એવું પૂછ્યું કે ભાઈ પેલું દાળના વડાનું શાક, ભગત મુઠિયાનું શાક કેવી રીતે બને? હવે મેં એને ઓનલાઈન બધું શીખવાડી દીધું ફોન ઉપર ને એણે એના ઘરે બનાવ્યું. સમજો. હવે મારા અનુભવ પ્રમાણે મેં કહ્યું તો હું એના માટે પારકો છું. જો મારા અનુભવ પ્રમાણે હું એને કહું અને એ બનાવી શકતો હોય ને એને બનાવ્યું, જો મારો અનુભવ હોય ને મેં મારા ઘરે બનાવ્યું હોય ને હું એને કહી ન શકતો હોય ને એ પ્રમાણે જ્ઞાનની આપલે ન થઈ શકતી હોય તો પછી એના ઘરે બનાવી જ નહીં શકે ને. પણ એને બનાવ્યું ને મેં એને પૂછ્યું કે ના ટપ ટપ મસ્ત બનેલું, 58 બનેલું. સમજો. દિવ્યસ હતો, એણે પણ ફર્સ્ટ ટાઈમ બનાવ્યું તો એણે મને આપણે પૂછીને બનાવ્યું કે આ કેવી રીતે બને? એટલે મેં એને કહ્યું કે ભાઈ ટામેટાની ગ્રેવી બનાવજે, દાળ જે છે એને પલાળી રાખવાની, પછી એના મુઠિયા કરવાનો હોય તેમાં પાણી ઓછું નાખવાનું, પછી એ પ્રમાણે અંદર મરચું મીઠું નાખીને બનાવવાના, પછી અંદર એ મુઠિયા બટાકાની થોડીક અંદર એ નાખીને બાફેલા ગ્રેવી કરવાની ને એની અંદર એ નાખવાનું, મકાઈ આખા રાખવાના. એ લોકો પેલા છોડ એ નાખી દે છે, આખા મકાઈ જે હોય તો એ અલગ જ એનો ટેસ્ટ આવે છે. સમજો. વિજયભાઈ કે એ પ્રમાણે. હવે એને પણ ન ખબર હતી તો એણે મારી પાસે કહીને બનાવ્યું. તો માને જે ખબર હતી તો હું તો પારકો માણસ છું એના માટે, એ પ્રમાણે એને 100, 125, 150 માણસ માટે એ રસોઈમાં શાક બનાવી દીધું અને બધાને ભાવ્યું. એટલે જ્ઞાનનો માર્ગ નિરર્થક નથી ને, કારણ કે આપણે ત્યાં તો જ્ઞાનની પરંપરા શું છે? પરંપરાગત જ્ઞાન. આપલે રામાનુજ વેદાંત અમે લોકો કોની પાસે ભણ્યા? રામાનુજ વેદાંત અમે લોકો પહેલાં કોની પાસે ભણ્યા? કહ્યું અહીંયા બેઠો ને મને થોડું આવડી ગયું છે. અમે પહેલાં કોની પાસે ભણ્યા? તો ભાઈ રામસ્વામી, કેશુસ્વામી પાસે ભણ્યા. ભૂમિકામાંથી પહેલાં હરજીવનદાસ શાસ્ત્રી પાસે જોયું, એમાંથી ન સમજ પડી, ભૂમિકાના શબ્દો બહુ અઘરા. આધ્યાત્મિક તત્વ આખ્યાનમમાં જોયું, ચાલો એમાંથી અમુક વસ્તુ ન ખબર પડી, કેશુસ્વામી પાસે વડતાલ ગયા, એમની પાસે શીખ્યા, રામસ્વામી પાસે શીખ્યા, બધા બેસીને એકબીજા પાસે શીખ્યા તો રામાનુજ વેદાંત શીખ્યા ને. પણ જો એવું તો નથી ને એમાં કે ભાઈ કેશુસ્વામી ને રામસ્વામી ભણવા ગયેલા મેલકોટ અને પછી એ શીખ્યા તો એમને જ આવડું, તો એ પણ કોઈ બીજા પાસે જ શીખેલા ને. સમજો. એટલે આ પ્રમાણે બીજા જે કોઈ પણ શીખેલા હોય કે બીજાનો જે કંઈ અનુભવ હોય એ તમારા માટે અનુભૂતિ થઈ શકે છે. જ્ઞાનનો માર્ગ આવી રીતે જ ચાલે છે. હવે અહીંયા જે બેઠેલા છે એમાંથી પણ કોઈ એક વ્યક્તિ જશે અને કોઈ જગ્યા પર જઈને આ ભાષ્ય ચલાવી શકે છે. આપણે ના પાડતા જ નથી, 100% ચલાવી શકે છે, ગેરંટેડ ચલાવી શકે છે. કેમ? જ્ઞાનનો માર્ગ આવી રીતે જ ચાલે છે. સમજો. આ ભાઈ જે છે તે જે શીખવાડે છે એમની જગ્યા પર જે કંઈ શીખવાડતા હોય, કોઈ વ્યક્તિ ત્યાં જતા હોય તો પછી એ પોતે પણ શીખવાડી શકે છે એનું ધ્યાન હોય તો, કારણ કે આપણે ત્યાં તો બધું પરંપરાગત છે. પછી એ પેલા લેવાવાળાની કેપેસિટી ઉપર છે કે કેટલું લઈ શકે છે અને પાછો એ કેટલું ડિલિવર કરી શકે છે. તમે અહીંયા બેઠેલા છો, એમાંથી ઘણાને એવું હોય કે એને સમજ તો પડતી હોય પણ કદાચ ડિલિવર કરવાનું એને અઘરું પડતું હોય તો એના માટે એને પ્રયત્ન કરવો પડે, એનો શબ્દકોશ જે છે વધારવો પડે, બારાખડી કક્કો બારાખડી વધારવી પડે. એટલે અદ્વૈતી ભલે એવું માનતા નહીં હોય કે પારકાનો અનુભવ તે ખબર નહીં પડતી, પણ પારકાનો અનુભવ ખબર પડે છે, અનુભૂતિ થાય છે. એટલે પેલામાં રામાનુજાચાર્યએ કહ્યું કે એવું જો તમે કહેતા હો કે પારકાનો અનુભવ ન ખબર પડે તે તો તમારા માટે પણ શું છે? અનિષ્ટ જ છે. નહીં તો જ્ઞાનનો માર્ગ, અદ્વૈત જ્ઞાનનો માર્ગ પણ કઈ રીતે આગળ વધે? જગતગુરુ શંકરાચાર્યથી આટલા બધા અદ્વૈતીઓ જે થયા તે કોના દ્વારા થયા? એકે બીજાને, બીજાએ ત્રીજાને, ત્રીજાએ ચોથાને જે કહ્યું એનાથી જ થયા ને. સમજો.
એટલે રામાનુજાચાર્યએ કહ્યું કે એ તો તમારા માટે પણ અનિષ્ટ છે કે તમે જો એવું ન માનતા હો કે પારકાની અનુભૂતિ તમારા માટે અનુભવ ન થાય તો જ્ઞાનનો માર્ગ જ આખો બંધ થઈ જાય. હવે સમજ પડે છે? એટલે આમાં શું છે સમજો, આ આપણો રોજનો વિષય નથી, એટલે એવી શક્યતા પૂરેપૂરી થાય કે બોલવાના શબ્દોમાં કદાચ હું પણ ભૂલ કરું. સમજો, એવું જરૂરી નથી કે હું બોલું તો બધું પરફેક્ટ જ હોય, પણ જેમ 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 હું આને ચલાવતો જાઉં મારી પણ માસ્ટરી થોડીક આવે અને એ પ્રમાણે હું ડિલિવર કરું એટલે પછી એ બરાબર થાય. એટલે અદ્વૈતને આ પ્રમાણે એમણે એ કર્યું ખોટું. એટલે હું જે પહેલાં બોલ્યો કે તમને અનિષ્ટ આવશે, હું મારાથી એમ બોલાઈ ગયું ને જે કે એ લોકો પણ માને છે, તે એવું ન હતું કે એ લોકો માને છે, એ લોકો ન માને તે લોકોને નુકસાન છે, એનો અર્થ એવો હતો કહેવાનો. સમજો, કારણ કે અદ્વૈતની પરંપરા તો એમને તો પણ પરંપરાગત રીતે જ ચાલે છે ને, નહીં તો જ્ઞાનનો માર્ગ જ નિરર્થક થઈ જાય. જગતગુરુ શંકરાચાર્ય પછી જગતગુરુ શંકરાચાર્ય અદ્વૈત વેદાંત સ્થાપ્યું, બરાબર, તો એ પછી અત્યાર સુધી અદ્વૈત વેદાંત ચાલે છે, તો પરંપરાગત રીતે કેવી રીતે એકે બીજાને બીજા ત્રીજાને શીખવાડ્યો પ્રમાણે. હવે એ લોકો એમ કહે કે પારકાનો અનુભૂતિ થતી જ નથી, તો પછી અદ્વૈત અત્યાર સુધી પહોંચે જ નહીં. સમજ પડે છે હું જે કહું તે આ પ્રમાણે છે. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર